આ સપ્તાહ દરમિયાન આપણે માર્કેટની વાત કરી લઈએ તો ખાસ કરીને ટ્રમ્પના ટેરિફની અસર ઓવરઓલ ગ્લોબલ માર્કેટમાં તો આપણે જોઈએ છે, આપણા બજારોમાં પણ જોવા મળતી દેખાય છે, જ્યાં તમામ ઇન્ડાઇસીસમાં એક નેગેટિવ કામકાજ રહ્યું છે આ સપ્તાહ દરમિયાન. નિફ્ટીની વાત કરી લઈએ સૌથી પહેલાં તો જુઓ 614 પોઈન્ટની આસપાસની વેચવાલી સાથે કારોબાર જોવા મળ્યો છે. સેન્સેક્સ, બેંક નિફ્ટી, મિડકેપની વાત કરી લઈએ ત્યાં પણ આપણને દબાણ બન્યું છે. તો આ સપ્તાહ દરમિયાન આપણે જોઈ રહ્યા છીએ વેચવાલી. આજના દિવસની વાત કરી લઈએ તો ત્યાં પણ એક ઘટાડા સાથેનું જ કામકાજ આજે બનતું દેખાયું હતું. સેક્ટર સ્પેસિફિક વાત કરી લઈએ તો જુઓ આજે જે સેક્ટર પરફોર્મ નથી કર્યું તેમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સ છે. સૌથી વધારે દબાણ અહીંયા બનતું દેખાયું કારણ કે ચાઇનાનું જે રેટિંગ છે તે અહીંયાથી ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે, એને કારણે એક ઇમ્પેક્ટ મેટલ પર આપણે જોઈ છે. સાથે જ ફાર્મા ઇન્ડેક્સ ફોકસમાં એટલા માટે રહ્યું કારણ કે હવે ટ્રમ્પ તરફથી ફાર્મા પર પણ ટેરિફ લાગશે અને અત્યાર સુધી નહીં જોયા હોય એવા ટેરિફ લાગશે, જે ટૂંકા સમયમાં તેઓ જાહેરાત કરતા જોવા મળશે. તો આ નિવેદન બાદ ખાસ કરીને ફાર્મા ઇન્ડેક્સ જુઓ 4%ની વેચવાળી આપણને આવતી દેખાય. ઓઇલ એન્ડ ગેસ એટલા માટે કારણ કે ક્રૂડની કિંમતો જે છે, બ્રેન્ટના ભાવ લગભગ $68 પાસે આપણને પહોંચતા દેખાય, એની એક અસર રહી. એનર્જીમાં પણ જુઓ 3.5%થી વધુની વેચવાલી સાથેનું કામકાજ રહ્યું. તો આ બધા સેક્ટર ખાસ કરીને આજે નેગેટિવ ઇમ્પેક્ટ ખાસ કરીને માર્કેટ પર વધારે આપણને આપતા જોવા મળ્યા છે. સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ તો સૌથી પહેલાં નિફ્ટીના જે સ્ટોક ઘટ્યા છે તેના પર નજર કરો. ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો એટલે મોટાભાગના જે મેટલ કાઉન્ટર છે તેમાં એક વેચવાલી સાથે કામકાજ રહ્યું છે. ક્રૂડના લીધે ઓએનજીસીમાં એક દબાણ છે. ટાટા મોટર્સ પર વેચવાલીની સલાહ જે રીતે આવતી દેખાઈ હતી, નેગેટિવ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા હતા, એની અસર આપણને 6.25% આસપાસની વેચવાલી ટાટા મોટર્સમાં બનતી દેખાય છે. તો આ કાઉન્ટર ખાસ કરીને આજે નિફ્ટીના ટોપ લૂઝર બન્યા હતા. પણ સામે અમુક શેર્સે સારું પરફોર્મ પણ કર્યું છે, જેમાં આજે થોડા ઘણા જે સિલેક્ટેડ એફએમસીજી કાઉન્ટર છે તે ફોકસમાં રહ્યા હતા, જેમાં ટાટા કન્ઝ્યુમર જુઓ અહીંયા લગભગ 0.5% આસપાસની તેજી આપણને બનતી દેખાય. સારા બિઝનેસ અપડેટના કારણે બજાજ ફાઇનાન્સનું કાઉન્ટર છે, એચડીએફસી બેંકનું કાઉન્ટર છે, જ્યાં એક સારી તેજી આપણને બનતી દેખાઈ હતી. ને નેસ્લે ઇન્ડિયામાં પણ કરાર કરવાના સમાચારના લીધે પોઝિટિવ કામકાજ આપણને બનતું દેખાયું હતું. મિડકેપની વાત કરી લઈએ કારણ કે આજના દિવસે ત્યાં સૌથી વધારે ઘટાડો આપણને જોવા મળતો દેખાયો હતો. તો ત્યાં સૌથી પહેલાં કયા શેર્સ ઘટ્યા છે તેના પર નજર કરી લઈએ તો જુઓ મેટલ્સમાંથી નાલ્કોનું કાઉન્ટર છે, 8.5%થી વધુની વેચવાલી અહીંયા બનતી દેખાય. સાથે જ ભારત ફોર્જ અહીંયા પણ ટ્રમ્પની ઇફેક્ટ બનતી દેખાય છે અને અહીંયા જુઓ 8.25%ની વેચવાલી. કોફોજ, એનએમડીસી જેવા કાઉન્ટર છે જ્યાં લગભગ 7.5%ની વધુની વેચવાલી સાથે કારોબાર આજના દિવસે જોયો છે. પણ જે કાઉન્ટરે સપોર્ટ કર્યો છે તેના ઉપર જુઓ અહીંયા પણ એફએમસીજીમાંથી મેરિકોનું કાઉન્ટર છે. મેક્સ હેલ્થકેર અહીંયા પણ એક પોઝિટિવ કામકાજ આપણે જોયું છે આજના દિવસે. મેનકાઇન્ડ ફાર્મા, મેક્સ ફાઇનાન્શિયલ આ બધામાં અડધાથી લઈને 1% સુધીની અપસાઇડ આપણે જોઈ છે. તો મિડકેપમાં આ કાઉન્ટર ખાસ કરીને થોડા ઘણા પરફોર્મ કરતા જોવા મળ્યા છે. પણ ઓવરઓલ વાત કરી લઈએ તો એક ટ્રમ્પ ટેરિફની જે રીતે અસર આપણે જોઈ છે માર્કેટમાં, આજે એક નેગેટિવ સેટઅપ સાથે બજારનું ક્લોઝિંગ થતું દેખાયું છે.